તો ઉત્તરાયણમાં જે હુક્કા પાર્ટી કરવામાં આવી છે તેને લઈને જ લોકોમાં રોષ વ્યાપ્યો છે। અમદાવાદમાં યુવાધને આક્રોશ વ્યક્ત કર્યો। પતંગની સાથે હુક્કાની મોજ માણતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નશેડીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો આવા યુવક અને યુવતીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી। અમદાવાદમાં ઉત્તરાયણ પર્વમાં કેટલાક વિડીયો સામે આવ્યા જે વિવાદાસ્પદ હતા અને એમાં હુક્કા પાર્ટી કરતા યુવાનો નજરે પડ્યા હતા। આજનો સૌથી મોટો પડકાર કે યુવાનો વ્યસન તરફ વળી રહ્યા છે, ત્યારે યુવાનો છે તે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે એમની સાથે જ વાત કરીએ। એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે, કેટલો રોષ યુવાઓમાં પણ જોવા મળે છે કારણ કે આજની યુવા પેઢી નશાના રવાડે છે। ત્યારે એટલે લોકોએ ડ્રગ એબ્યુઝ અને સ્મોકિંગ નહીં કરવું જોઈએ અને એમ લાઈક ફ્લાય કરે કાઇટ ને એવું બધું તો બરાબર છે, બીજું બધું એક્સ્ટ્રા આવી રીતે કરવાની જરૂર નથી। વિધાઉટ ડ્રગ્સ બી તમે એન્જોય કરી જ શકો અને કાર્યવાહી થવી જોઈએ આમ લોકોની ઉપર। આવા લોકો અનેક વિડીયો સામે આવતા હોય છે, યુવાઓ નશાના રવાડે પણ ચડી રહ્યા છે, તો સમાજમાં દાખલો બેસે એવી કેવી સજા હોવી જોઈએ તમારા મતે કે જેના કારણે આવા નશા લોકો ન કરવા જોઈએ? પહેલા તો એઝ એ ડૉક્ટર અમે કહી શકીએ કે નશો છે કે જે આ વ્યસન છે એ આપણે હેલ્થ માટે તો બહુ જ ખરાબ છે, આજે નહીં તો કાલે આપણને બગાડવાનો છે, એટલે એના માટે આપણે ના કરવું જોઈએ। હેલ્થ માટે એઝ એ ડૉક્ટર આને બંધ करवा माटे बने इतना कार्यवाही करवी चाहिए। ऐसे चेक करना चाहिए कि उन्होंने नशा कौन सा किया और उसके हिसाब से फाइन लगना चाहिए, वो भी बहुत बड़ा फाइन, जिससे ना अगली बार करने से पहले वो सोचे कि इतना ज़्यादा पैसा देना पड़ रहा है और हेल्थ तो वैसे ही ख़राब होती है जैसे उन्होंने बोला। तो उनको ऐसा होना चाहिए कि रिहैब सेंटर होते जिधर नशा मुक्ति विभाग और उन सब में भेजना चाहिए वापस से, जिससे उनका नशा भी कम हो जाए। कार्यवाही છે તે જરૂર કરવી જોઈએ તેવું આજના યુવાઓ છે તે કહી રહ્યા છે, કારણ કે વારંવાર આ પ્રકારના નશાને રવાડે ચડતા યુવાઓના વિડીયો છે તે સામે આવતા હોય છે ને ઉત્તરાયણ પર્વ પર લોકોએ પતંગની મજા સાથે સાથે હુક્કા પાર્ટી પણ કરી હતી, તેનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેને લઈને જાગૃત નાગરિકોમાં પણ આ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।